हाय गाइस, वेलकम बैक टू द चैनल। આજના વિડીયોમાં છે એક સૂજી ઢોકળાની રેસિપી ઇન્સ્ટન્ટ છે। એ 10 મિનિટમાં રેડી થઈ જાય છે। તો એક બાઉલમાં મેં લીધો છે 2 કપ રવો। એનામાં એક થેલી નાની દહીંની આવે છે ને એ મેં એડ કરી છે અને બંનેને છે ને વ્યવસ્થિત મિક્સ કરી લીધું હતું। અને થોડુંક વધારે પાણી નાખવાનું, કારણ કે રવો પાણી સોક કરી લે છે, એટલે થોડું મેં વધારે પાણી નાખી અને એને છે ને 10 મિનિટ યા 5 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દીધું છે। જો તમારી પાસે ટાઈમ ના હોય ને તો તમે રાત્રે આવી રીતે પલાળી અને ફ્રીઝમાં તમે મૂકી શકો છો। અને 10 મિનિટ પછી મેં એને ફરીથી વ્યવસ્થિત હલાવી લીધું છે। એને વ્યવસ્થિત મિક્સ કરી અને મેં એની અંદર એના સ્વાદ પ્રમાણમાં મીઠું નાખ્યું છે, કારણ કે એ બનાવતા થોડું મીઠું અંદર થોડું વધારે સોક થઈ જાય છે, તો થોડું વ્યવસ્થિત મીઠું નાખી અને એને વ્યવસ્થિત મિક્સ કરી અને મેં મૂકી દીધું હતું। ત્યારબાદ મેં એક જે પ્લેટમાં ઢોકળા મૂકવાના છે એ પ્લેટમાં વ્યવસ્થિત તેલ લગાવી લીધું હતું અને તેલ લગાવી અને પાણીનું જે કુકર આવે ને ગરમ કરવા મૂક્યું હતું એમાં મેં 2 મિનિટ માટે એ ડીશ મૂકી દીધી હતી, એટલે ગરમ હોય ને તો ઢોકળા અંદરથી વ્યવસ્થિત ફૂલીને નીકળે છે। ત્યાર પછી મેં એનામાં હાફ ટીસ્પૂન ઈનો લીધો અને જરીક એના પર પાણી નાખી, કારણ કે પાણી નાખવું પડે છે, કારણ કે ઈનોને એક્ટિવેટ કરવાનું હોય છે। તો ઈનોની ઉપર પાણી નાખી મિક્સ કરી લીધું હતું અને એ થઈ ગયું છે। અને ત્યાંથી એક પ્લેટ આપણે જે અંદર મૂકી હતી અને એ પ્લેટમાં આપણે જેટલું જોઈએ એ પ્રમાણમાં આપણે રવાનું બેટર એડ કરી લેવાનું છે અને એને 10 મિનિટ માટે મૂકી દેવાનું છે અને એને બરાબર સ્ટીમ થવા દેવાનું છે। એકાદ વાર તમે ખોલીને દેખી શકો છો, બાકી તો ખોલવાની કંઈ જરૂર નથી। ફાસ્ટ ગેસ પર તમે 5 મિનિટમાં કરશો ને તો 5 મિનિટમાં પણ રેડી થઈ જાય છે। અને જો આ ઢોકળા અત્યારે રેડી થઈ ગયા છે અને મેં બનતા ખાલી 5 જ મિનિટ થઈ હતી। અને ત્યાર પછી મેં છે ને આમાં આપણે જે દાળનો વઘાર કરીએ છીએ એનામાં જે વઘાર્યું હોય છે, આપણે એક વઘાર્યું લેવાનું છે। એનામાં મેં થોડું 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ એડ કર્યું છે। ઓઇલ ગરમ થઈ જાય એટલે મેં એમાં રાઈ નાખી છે અને રાઈ સહેજ ગરમ થઈ જાય એટલે મેં એમાં તલ એડ કર્યા હતા અને રાઈ અને તલ વ્યવસ્થિત મિક્સ ફૂટી જાય ને ત્યાર સુધીની આપણે વેઇટ કરવાનો છે। અને આમાં તમે મરી એડ કરી શકો છો મસાલામાં, કે તમે એમ પણ લઈ શકો છો, પણ મારા ઘરે બધાને પાઉંભાજી મસાલો પસંદ છે તો હું આમાં થઈ જાય પછી ગેસ બંધ કરી પાઉંભાજી મસાલો એડ કરી અને હું ઢોકળા પર કરી લઉં છું અને આ વઘાર એડ કરી અને પછી હું સર્વ કરું છું। ઢોકળા તમારે કેવા લાગ્યા મને જરૂરથી કહેજો। સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ। બાય બાય, જય શ્રી કૃષ્ણ।